Assalamualaikum. Hello guys, I am back with one more video. Today we are going to talk about Read to O Jalebis Part 2. હવે આપણે પાર્ટ 2ની વાત કરીએ એના પહેલાં ફટાફટ પાર્ટ 1 રિવાઇઝ કરી લઈએ. પાર્ટ 1માં આપણે જોયું કે જે આ સ્ટોરીના નરેટર છે એ જ્યારે 5th સ્ટાન્ડર્ડમાં હતા એમણે પોતાની સ્કૂલ ફીના જે 4 રૂપિયા હતા એને જલેબી ખરીદીને ખાઈને પૂરું કરી દીધું અને જે સ્કૂલ ફી હવે એમને ભરવાની છે અને હવે એ સ્કૂલ ફી કેવી રીતે ભરશે કે ભર્યું કે નહીં. હવે એમના જે માસ્ટર હતા એમના જે ટીચર હતા ગુલામ મોહમ્મદ એમણે એમની સાથે શું કર્યું જોઈએ કે આગળ શું થયું. લેટ્સ બિગિન. The result was that all the night I lay coiled up like a jalebi, suffering a stomach ache. Thank God I didn't have to eat all 4 rupees worth of jalebis by myself. In the morning, just like any other day, I went to school. I knew I would get the previous month's scholarship that day, and once I had paid the fee with that amount, the jalebis would he completely digested. But when I got to school, I found out that the scholarship was going to be paid the following month. My head started to spin. What would be your advice to this boy now? હવે આપણે લાસ્ટમાં જોયું હતું કે છોકરાએ એટલી જલેબી ખાઈ લીધી હતી કે શું કહે છે કે જો કોઈ મારા પેટને ધીમેથી બી જરાક બી દબાવે તો શું થાય કે જલેબી મારા કાન અને નાકમાંથી બહાર આવી જાય. અને જ્યારે એ પોતાના ઘરે ગયો તો જલેબી પચાવવી તો ઠીક હતી પણ એને પોતાના ઘરે ખાવાનું રાત્રિ ભોજન બી કરવું પડ્યું અને એઝ ધ રિઝલ્ટ એના પરિણામ સ્વરૂપે શું થયું? ઓલ ધ નાઇટ આઈ લે કોલ્ડ અપ લાઈક અ જલેબી. આખી રાત એ પોતાના પેટમાં સફરિંગ અ સ્ટમક એક એને પેટમાં સખત દુખાવો થવા લાગ્યો અને સખત દુખાવાના કારણે હી વોઝ લે ડાઉન. એ પોતાની પથારીમાં જ કણસતો રહ્યો અને કેવી રીતનું એના પેટમાં શું થઈ રહ્યું હતું તો કોઇલ્ડ અપ જલેબી આમ ટર્ન રાઉન્ડ હોય છે દેટ ઇઝ કોઇલિંગ. તો એના પેટમાં જલેબીની જેમ ગૂંચળા થઈ રહ્યા હતા એટલે કે એને હાઇપર એસિડિટી જેવું થઈ ગયું, પેટમાં દુખાવો થવા લાગ્યો. બટ નેક્સ્ટ ડે એ શું કહે છે? થેન્ક ગોડ આઈ ડિડન્ટ હેવ ટુ eat all 4 rupees worth of jalebis myself. અને પછી તો એ તો બી અલ્લાહ તાલાને શું કરે છે? એ થેન્ક કરે છે. શું કહે છે? થેન્ક ગોડ એટલે ઈશ્વરનો આભાર માને છે કે મેં 4 રૂપિયાની જલેબી જાતે જ ખાઈ હતી નહીં, એને તો બીજાને ખવડાવી હતી 1 રૂપિયાની ખાઈને. ઇન ધ મોર્નિંગ અને પછી સવારે જસ્ટ લાઇક એની અધર ડે જેવી રીતે બીજા દિવસો હોય છે એવી જ રીતે આઈ વેન્ટ ટુ સ્કૂલ. એ સ્કૂલે ગયા. આઈ ન્યૂ આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ સ્કોલરશીપ ધેટ ડે. પેલાને ખબર હતી કે એને તે દિવસે શું મળવાનું હતું? અગાઉ મહિનાની સ્કોલરશીપ મળવાની હતી. એન્ડ વન્સ આઈ વુડ પે ધ ફી વિથ દેટ મની એટલે કે સ્કોલરશીપના પૈસાથી એ પોતાના સ્કૂલની ફી ભરી દે એટલે શું થશે? ધ જલેબીઝ વુડ હી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ અને પછી જ એ જલેબી એને કમ્પ્લીટલી પૂરેપૂરી પચી જશે. બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ પણ એ જ્યારે સ્કૂલે પહોંચ્યો તો શું થયું? I found out the scholarship was going to be paid the following month. એને ખબર પડી કે સ્કોલરશિપ આવતા મહિને
મળવાની હતી. હવે શું થયું? આટલું સાંભળીને તો નરેટર જે છે હિઝ હેડ સ્ટાર્ટેડ ટુ સ્પિન, એટલે એને શું થવા લાગ્યું? ચક્કર આવવા લાગ્યા. હવે વોટ વુડ બી યોર એડવાઇસ ટુ ધીસ બોય નાવ? હવે જ્યારે છોકરાએ શું કહ્યું હતું કે જલેબીના પૈસા, ફીના પૈસાથી જલેબી ખાઈ લીધી અને સ્કોલરશીપના પૈસાથી ફી ભરવાનો હતો, પણ હવે ફીના પૈસા હવે ખતમ અને સ્કોલરશીપ મળવાના છે આવતા મહિને. હવે શું કરશે? હવે આપણે એને શું સલાહ આપી શકીએ? જોઈએ કે હવે શું થયું. Master Ghulam Muhammad announced that the fish would be taken during the recess. When the recess bell rang, I left the school and walked on and on. Finally, I reached the railway station. I started praying to Allah Mia, just this once, save me. Ordered a farishta to pass by and drop just 4 rupees in my pocket. I promise I will use them only to pay my fee and not to eat jalebis. હવે માસ્ટર ગુલામ મોહમ્મદે અનાઉન્સ કર્યું, જાહેર કર્યું. શું જાહેર કર્યું? that the fee would be taken during the recess. સ્કૂલ ફી રિસેસ દરમિયાન લેવામાં આવશે. when the recess bell rang, અને જ્યારે રિસેસ બેલ વાગ્યું એટલે I left the school. નરેટરે સ્કૂલ છોડી દીધી, એટલે સ્કૂલમાંથી રવાના થઈ ગયા, નીકળી ગયા. એન્ડ વોક અને ચાલતા જ રહ્યા. ક્યાં સુધી? તો ફાઇનલી આઈ રીચ ધ રેલવે સ્ટેશન, અને છેલ્લે ક્યાં પહોંચ્યા? રેલવે સ્ટેશન. આઈ સ્ટાર્ટેડ પ્રેઇંગ અલ્લાહ મિયા, અને છેલ્લે એને અલ્લાહ તાલાને દુઆ માંગવાનું ચાલુ કર્યું. શું દુઆ માંગી અલ્લાહ પાસેથી? તો અલ્લાહ તાલા પાસેથી એ દુઆ માંગે છે જસ્ટ ધીસ વન સેવ મી, એટલે યા અલ્લાહ મને આ એક જ વાર મને બચાવી લે. ઓર્ડર અ ફરિશ્તા, એક ફરિશ્તાને શું કર? ઓર્ડર, દુઆ માંગી રહ્યો છે અને શું કહે છે? ઓર્ડર અ ફરિશ્તા, એક ફરિશ્તાને તું મોકલી દે અહીંયા, હુકમ કર. શું હુકમ કરવાનું કહે છે? તો ઓર્ડર અ ફરિશ્તા ટુ પાસ બાય એન્ડ ડ્રોપ જસ્ટ 4 રૂપીસ ઇન માય પોકેટ. તું તારા ફરિશ્તાને ઓર્ડર કર કે એ મારી પાસેથી પસાર થાય. પાસ બાય એટલે પસાર થવું. પસાર થાય અને મારા ખિસ્સામાં ચૂપચાપ 4 રૂપિયા ડ્રોપ કરીને નાખીને જતો રહે. I promise I will use them only to pay my fee and not to eat jalebis. યા અલ્લાહ, હું તમને પ્રોમિસ કરું છું, વચન આપું છું કે તમે જે ફરિશ્તાને પૈસા મોકલીને આ પૈસા ફરિશ્તા મારા બેગમાં નાખશે, એટલે પોકેટમાં નાખશે, તો એ પૈસા હું માત્ર ને માત્ર મારી ફી ચૂકવવામાં જ વાપરીશ. નોટ ટુ ઈટ જલેબીઝ, એનાથી હું જલેબી ખાઈશ નહીં. હવે શું થયું? જોઈએ, અલ્લાહ તાલાએ પૈસા મૂક્યા. There was a shade-giving tree beside the railway tracks. Earlier, the entire matter seemed so simple. Jalebis with the fee money and fee with the scholarship money. I had known that I would get the scholarship the next month. I would have postponed my jalebi eating program to the next month as well. Now, for the crime of eating a few jalebis for the first time in my life, I was absent from school. Sitting there under the tree, at first I felt like crying. Then I felt like laughing when it struck. એટલે
me that the tears I was shedding were not tears but drops of jalebi syrup. હવે શું થયું? એણે અલ્લાહ તાલા પાસેથી પૈસા માંગ્યા. હવે આને પણ સ્કૂલે તો ગયા જ નહીં, સ્કૂલેથી રિસેસમાં ભાગી આવેલા છે. અને there was a shade giving tree beside the railway tracks. રેલવે ટ્રેક જોઈ શકો છો અને એની બાજુમાં એની પાસે જ તમે છાયડા આપતા વૃક્ષો જોઈ શકો છો. તો there was a shade giving tree beside the railway tracks. રેલવેના પાટા પાસે છાયડાવાળા ઝાડ હતા. અને earlier the entire matter seemed so simple. આના પહેલાં તો એને આ આખી બાબત કેવી લાગી રહી હતી? બહુ સિમ્પલ કેમ લાગી રહી હતી કે ભાઈ જલેબી ખાઈ લીધું તો એમાં કોઈ ગુનો તો હતું નહીં, ઇટ્સ નોટ અ સિન. પણ એને શું વિચારેલું હતું? જલેબીઝ વિથ ધ ફી મની એન્ડ ધ ફી વિથ ધ સ્કોલરશીપ મની. એને એવું વિચાર્યું કે ફીના મનીથી જલેબી ખાઈશ અને સ્કોલરશીપના મનીથી હું ફી ભરીશ. પણ થયું શું? I had known that I would get the scholarship next month. એ શું કહે છે હવે? જો મને ખબર હોત કે સ્કોલરશીપ આવતા મહિને મળવાની હતી તો હું શું કરતે? તો I would have postponed my jalebi eating program to the next month as well. જો નરેટરને એવી ખબર પડી જતે કે ભાઈ મને સ્કોલરશીપ આ મહિને નહીં પણ આવતા મહિને મળશે તો એ પોતાના જલેબી ખાવાના પ્રોગ્રામને નેક્સ્ટ મંથ માટે પોસ્ટપોન કરી દેતે, એટલે મુલતવી રાખી દેતે. પણ હવે શું કરે? જલેબી તો ખાઈ લીધી. Now for the crime of eating a few jalebis. હવે જલેબી ખાવાનું એના માટે હવે કેવું થઈ ગયું? ક્રાઇમ. એ કહે છે now for the crime of eating few jalebis. જલેબી ખાવાના ગુના માટે હવે એણે શું કર્યું? ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ, એની આખી જિંદગીમાં પહેલી વાર હી વોઝ એબસેન્ટ ફ્રોમ સ્કૂલ. એ પોતાની સ્કૂલમાંથી પહેલી વખત એબસેન્ટ થયા, ગેરહાજર થયા. અને સિટિંગ ધેર અંડર ધ ટ્રી, ત્યાં ઝાડ નીચે બેસીને એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ. અને પહેલાં તો એમને એમ લાગ્યું કે હું રડી રહ્યો હતો. પણ દેન આઈ ફેલ્ટ લાઈક લાફિંગ. અને પછી મને જ્યારે એ ખ્યાલ આવ્યો તો એ શું કરે છે? હસવા લાગે છે. શું કહે છે? ઇટ્સ સ્ટ્રક, એને ખ્યાલ આવ્યું દેટ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ, એટલે કે જે આંસુ એના આંખમાંથી પડી રહ્યા હતા દેટ વર નોટ ટીયર્સ, એ આંસુ નહીં હતા પણ શું હતા? ડ્રોપ્સ ઓફ જલેબી સિરપ. એ તો જલેબીના સિરપ, જલેબીના રસ હતા. હવે એવું વિચારીને હસવા લાગે છે. આવું થાય? નહીં થાય. પણ બિચારો છોકરો એટલો બધો ટેન્શનમાં છે કે હવે ફીના પૈસા કેવી રીતે ભરવા, એટલે સ્કૂલમાંથી બંક કરી દે છે લાઈફમાં પહેલી વખત અને અલ્લાહ મિયાને પ્રે કરે છે કે મને 4 રૂપિયા આપી દો. પણ હવે જોઈએ કે એની સાથે શું થયું. I got up from there and walked to the bazaar and waited for the school bell to ring, so that when the children came out, I too would walk home with them as if I had come straight from school. The next day, I did the same thing. I got dressed and left home, went up to the school gate, and then turned off to the railway station. Under the same tree, sat and began to say the same prayers. I repeatedly pleaded, Allah Mia, at least give it to me today. Today is the second day. Then I said, all right, come, let's play a game. I will go from here to that signal. You secretly place 4 rupees under this big stone. I will touch the signal and come back.
I went up to the signal and returned smiling. Finally, after saying Bismillah, when I lifted up the rock, a big hairy worm got up. I screamed and ran away. હવે શું થયું? જ્યારે પેલો હવે એને એમ લાગે છે કે મારા આંખમાંથી આંસુ નહીં પણ શું પડી રહ્યા હતા? જલેબીના રસ. એના પછી હવે સ્કૂલનું ટાઈમ પૂરું થઈ ગયું એટલે હી ગોટ અપ ફ્રોમ ધેર. એ ત્યાં વૃક્ષ નીચેથી ઉઠે છે અને વોક ટુ ધ બજાર તરફ ચાલ્યો એન્ડ વેટેડ ફોર ધ સ્કૂલ બેલ. અને ત્યાં જ ઊભો રહીને સ્કૂલ બેલ વાગવાની રાહ જોવા લાગે છે. સો દેટ વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ, અને જ્યારે છોકરાઓ સ્કૂલમાંથી બહાર આવ્યા, હી ટુ વુડ વોક હોમ વિથ ધેમ એઝ. એ બી છોકરાઓ જોડે એવી રીતે ચાલવા લાગ્યો જેમ કે હી હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ સ્કૂલ, જેમ કે એ સ્કૂલમાંથી સીધો ઘરે પાછો આવ્યો છે. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. બીજા દિવસે બી એને સેમ થિંગ કર્યું, એટલે એ જ કામ કર્યું. આઈ ગોટ ડ્રેસ્ડ, તૈયાર થયો, એન્ડ લેફ્ટ હોમ, ઘરેથી નીકળી ગયો. વેન્ટ અપ ટુ સ્કૂલ ગેટ સુધી બી ગયો. એન્ડ ધેન ટર્ન ઓફ, અને પાછો વળી ગયો. ક્યાં વળી ગયો? તો ટુ ધ રેલવે સ્ટેશન તરફ. અને અંડર ધ સેમ ટ્રી, ગઈકાલે જે ટ્રી નીચે બેઠો હતો ત્યાં જ બેસી ગયો. સેટ એન્ડ બિગેન ટુ સે ધ સેમ પ્રેયર. બેસી ગયો અને ફરી પછી પેલી જ દુઆ માંગવાનું ચાલુ કર્યું અલ્લાહ મિયા પાસે કે મને 4 રૂપિયા ગમે તેમ આપો. આઈ રિપીટેડલી પ્લીડેડ. એ વારંવાર એક જ પ્રાર્થના, એક જ દુઆ માંગી રહ્યો હતો. શું દુઆ માંગી રહ્યો હતો? અલ્લાહ મિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુડે. યા અલ્લાહ, મને છેવટે આજે તો આ પેલા 4 રૂપિયા આપીજો. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે. આજે મારો સ્કૂલ બંકનો બીજો દિવસ છે, એટલે બીજા દિવસે બી સ્કૂલ બંક કરી દીધી, છોડી દીધી. દેન આઈ સેડ, અને પછી એ કહે છે ઓલ રાઇટ કમ લેટ્સ પ્લે અ ગેમ. અચ્છા ચાલો, પૈસા નથી આપતા, મને મારી સાથે રમવા આવો, ચાલો આપણે રમીએ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ દેટ સિગ્નલ. હું અહીંયાથી પેલી સામે જે સિગ્નલ દેખાય છે ત્યાં સુધી જઈશ. યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીઝ અંડર ધીસ બિગ સ્ટોન. અને જ્યારે હું સિગ્નલ ટચ કરવા જાઉં ત્યાં સુધી તમે ખૂબ જ છુપી રીતે, સિક્રેટલી આ મોટા પથ્થરની નીચે 4 રૂપિયા મૂકી દેજો. આઈ વિલ ટચ ધ સિગ્નલ એન્ડ કમ બેક. પેલો સિગ્નલ ટચ કરવા જતો રહે છે અને પાછો આવ્યો ત્યારે શું થયું? I went up to the signal and returned smiling. નરેટર સિગ્નલ સુધી જઈને હસતા હસતા પાછા આવ્યા. અને પછી ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા, અલ્લાહનું નામ પડીને બિસ્મિલ્લા કરીને એમણે શું કર્યું? વેન આઈ લિફ્ટેડ ધ રોક. અને જ્યારે એમણે પેલું મોટો પથ્થર ઉચક્યું, અ બિગ હેરી વોર્મ ગોટ અપ. એક મોટો જીવડું, મોટા વાળવાળો જીવડો ત્યાં આવીને ઊભો રહી ગયો. આઈ સ્ક્રીમ્ડ એન્ડ રેન અવે. હવે પેલો નરેટર એકદમ ગભરાઈ ગયો, ચીસ પાડીને ત્યાંથી દોડીને ભાગી ગયા. ઇટ મીન્સ કે આજે બી અલ્લાહે એમની દુઆ માંગી, પૂરી કરી નહીં, એમને 4 રૂપિયા મળ્યા નહીં. ચાલો જોઈએ પછી શું થયું. આઈ વોઝ કોટ. હવે એ રોજ સ્કૂલ બંક કરી રહ્યા હતા 2 દિવસથી, તો હવે એ પકડાઈ ગયા. The report of my absence had reached home. મારી ગેરહાજરીની રિપોર્ટ મારા ઘરે પહોંચી ગઈ. It's useless to describe what happened after that. હવે સ્કૂલે હું 2 દિવસથી સ્કૂલ બંક કરું છું, ગેરહાજર રહું છું, એવા સમાચાર જો ઘરે પહોંચે તો મારી સાથે શું થયું હશે એને વર્ણવવું એ કેવું છે? યુઝલેસ, વ્યર્થ છે.
What might have happened at home and school after this? આના પછી છોકરા સાથે સ્કૂલમાં અને ઘરમાં શું થયું હશે આપણે ખાલી ઇમેજિન કરી શકીએ. ચાલો જોઈએ. વેલ વોટ એવર હેપન જે થયું તે થયું, એટલે એમને અહીંયા ડિસ્ક્લોઝ નહીં કર્યું કે એમની સાથે શું થયું. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ, એટલે 5મામાં હતા પણ 6ઠાથી લઈને 8મા સ્ટાન્ડર્ડ સુધી I kept wondering if Allah Mia had sent me 4 rupees that day, what harm could it have possibly caused anyone? એ 8મા સુધી આવી ગયા ત્યાં સુધી એ શું વિચારતા રહ્યા કે એ હંમેશા એમને હંમેશા આટલું જ આશ્ચર્ય થતું હતું કે જો એવું જ વિચારતા હતા કે અલ્લાહ મિયાએ મને તે દિવસે જો 4 રૂપિયા મોકલી આપ્યા હોત તો એમાં કોઈનું શું નુકસાન જવાનું હતું. It was only later that I came to the conclusion. પણ વખત જતાં ધીમે ધીમે નરેટર જે છે એ એક કન્ક્લુઝન પર પહોંચ્યા, એટલે નિષ્કર્ષ પર પહોંચ્યા. કયા નિષ્કર્ષ પર પહોંચ્યા? That if Allah Mia were to provide all we ask for, એટલે જો આપણે જે કંઈ અલ્લાહ મિયા પાસેથી માંગીએ છીએ અને જો એ આપણને આપી દે તો then even today, આજે બી man would be living in nest like crows and he would not have learned the art of making jalebis. એટલે શું કહે છે કે જો અલ્લાહ મિયા બધાની દુઆને કબૂલ કરીને એને તરત જ આપી દે તો બધા જ કાગડાની જેમ માળામાં જ રહેતા હોય અને જલેબી બનાવવાની કળા કોઈ બી શીખ્યો હોત નહીં. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આ જે નરેટર છે આવું કેમ કહે છે? તો એ એટલા માટે આવું કહે છે કે એમને એમ લાગે છે કે અલ્લાહ મિયાએ મને પૈસા નહીં આપ્યા, મારા 4 રૂપિયા ફીના ભરી દે તો અલ્લાહ મિયાનું કે કોઈનું કોઈ નુકસાન થવાનું નહીં હતું. પણ અલ્લાહ મિયાએ પહેલાં એ ગુસ્સે થઈ જાય છે કે અલ્લાહ મિયા મારી વાત સાંભળી નહીં, પણ પછી ધીમે રહીને 8મા 9મા પછી એને એક કન્ક્લુઝન, એક નિષ્કર્ષ પર આવ્યા કે જો અલ્લાહ મિયા બધાની બધી દુઆઓ કબૂલ કરતા થઈ જાય તો માણસ આગળ ચાલીને પોતાના માટે કોઈ કામ કરવા તૈયાર થતો નથી. એ અલ્લાહ પર રાહ જોઈને બેસી રહેશે કે અલ્લાહ તાલા તો હે ને કર દેંગે, તો એવું થતું નથી. એટલે જ આ સ્ટોરી લખવામાં આવી છે. અહીંયા છોકરા સાથે શું થયું એ આપણને કહેવામાં નહીં આવ્યું, પણ અહીંયા આપણને શું શીખવાડવામાં આવ્યું છે કે આપણને જો કંઈક જોઈએ છે તો ડાયરેક્ટ અલ્લાહ પાસેથી માંગવાનું એટલું જ નહીં, પણ આપણે શું કરવાનું છે કે આપણે જાત મહેનત તો કરવી જ પડશે તો જ આપણને મળશે. અધરવાઇઝ દુનિયામાં કોઈ કાર્ય કરવા તૈયાર થશે નહીં. Okay, I hope you will understand it. Then thank you very much. We will meet next time.